આપણા રાજકોટમાં ને કેટલાક લોકો ગેમલિંગના રવાડે ચડી ગયા. અરે ભાઈ, ગેમના રવાડે વાત કરો તો એની વાત જ જવા દો. કાંઈ એની સામે મારે કહેવા માટે શબ્દ જ નથી. મેં જ્યારે ગેમિંગનું અવેરનેસનું સ્ટાર્ટ કર્યું ને, તમને ખબર હોય તો આપણે રાજકોટમાં કોઈ દીકરો હતો, એની 50,000 રૂપિયા ભેગા કર્યા હતા અને એ 50,000 રૂપિયા હારી ગયો ને એના પપ્પાને કઈ ન હઈ ગયો ને એની જીવન ટૂંકાવી દીધું હતું. તે દીનું મેં સ્ટાર્ટ કર્યું છે. તે દીના મારી પાસે વધુમાં વધુ હારેલા 1,20,00,000 સુધી હારેલા મેસેજ પડ્યા. અને હજી હમણાંની જ એપ્રોક્સલી 8 દી પહેલાની તમને એક રાજકોટના દીકરાની જ વાત કરું કે મને મેસેજ આવ્યો, રમેશભાઈ હવે જીવન ટૂંકાવાનું મન થાય. હું કહું શું છે આવો મને મેસેજ મળે ને તો હું થોડોક એની વાહે ટાઈમ કાઢું. હું કહું ભાઈ કઈ રીતનું કેમ મન થાય? એ કે મારી પાસે 20,000 ગલ્લાના હતા ને એમાં હું એકના ડબલ કરવા ગયો ને 20,000 હારી ગયો ને પછી 20,000 રિકવરી કરવા હાટું ક્યાંક થઈને પપ્પાને ઘરમાં ખબર વિના ના 30,000 વ્યાજે લીધા. એ વ્યાજ ના હારી ગયો. હવે કે મમ્મી પપ્પાને કહે તો શું થાય? એટલે આવા દાખલા તો ભાઈ મારી પાસે ઢગલો છે. સોશિયલ મીડિયાની અંદર મારા અંદાજ પ્રમાણે 90% લોકો એવા છે કે જે ગમે એવા કન્ટેન્ટ ઠોકે છે. એમ કે ગમે એવા કન્ટેન્ટ ઠોકે એનો મને વાંધો નથી, પણ લોકોને અવરે રવાડે ચડાવે ને એવા કન્ટેન્ટ કોઈ ન બનાવે. એટલે આપણે મારું કેવું એવું થાય છે કે આપણે જે યુથ છે બધા યંગેસ્ટ એને કંઈક પણ અવેરનેસના કન્ટેન્ટ બનાવે ને તો લોકો થોડા જાગૃત થાય. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જાગૃતિવાળા કન્ટેન્ટ ઘટે છે અને લોકો અવરા રસ્તે જઈ રહ્યા છે. તો આજ અમે એક ગેમિંગ અવેરનેસ રિલેટેડ કન્ટેન્ટ બનાવવા આવ્યા છે રવિવારીમાં. અને એ કન્ટેન્ટ જોજો. આ વિડીયો તમારો કદાચ કઈ મુકાય ખબર નથી, પણ મારો કન્ટેન્ટ છે ને 4 દીમાં આવી જાહે અને એકદમ જોરદાર કન્ટેન્ટ છે. જે પણ લોકોને એમ વેમ છે કે ભાઈ ગેમિંગમાં અમે જાજા પૈસા બનાવી લઈએ કે અથવા તો એકના ડબલ કરી લઈએ, એના બધા માટે જાણવા જેવો કન્ટેન્ટ છે. એટલે એ કન્ટેન્ટ બનાવવા અમે અહીંયા આવ્યા હતા રવિવારે.